દી દાડિયા જઈને થાકી હોય અને તું અહીંયા આવીને મારા ભેગો બથોડા ભરે છે. આમ આગો મરીને સાનો મુનો જઈને તારા ખાટલામાં હુઈ જા. મારા ભેગો નો આવતો. થાક્યા હોય ને હુવાય નથી દેતો. મારા રોયા ઓલા છોકરા જાગી જશે એટલી તો શરમ રાખ. નાક કાન વિનાનો છે. ગમે એટલું કહું ને તો મગજમાં ઉતરતું જ નથી. હુવા નથી દેતો. અરે મને મૂક મને. ઉભો થાતો. મારા રોયા મેં તને 2 વખત ના પાડી તો આવીને તરત મારા ભેગું ભૂલ્યો. હે મારા રોયા શું થયું બા? શું થયું? એ કાંઈ નથી થયું. અડવા હવે ઉભો થા. ઓય મારો બેટો ઉભો કાં નથી થાતો? આલે લે આ મારો રોયો ડોહો તો મરી ગયો. જો હોડના ભાવનો. હવે શું કરવું? આલે લે મારા બેટા છોકરા જાગી જશે. એને નક્કી ખબર પડી જાય લાગે છે. આ તો મરી ગયો. હવે મારું શું થશે? ગામમાં જો ખબર પડશે ને કે કંકુ ડોશીના ડોહાને મારી નાખી તો હું જેલમાં વહી જઈશ અને પછી મને મારશે કેવી. ખબર પડી જાય લાગે. બેયની હાથે જોતા લાગે. ઓય તમે કાં રો હો? ઓય તને કહું છું બા તમારા બાપુ મારી નાખ્યા ને એટલે. હા લે લે એટલે તમને ખબર પડી જાય. હા ઓ મઈને એ તારો બાપો મરી ગયો. મને હવે મારે શું કરવું? કંકુ ડોશી કાંઈક વિચાર બાપુ. હા એ કાઢ્યો છે મારી પાસે. સમજો સરપંચના ઘીરે જઈને કહું કે મારા ડોહાને હુમલો આવી ગયો અને એ મરી ગયો. ઓય આપણે સરપંચના ઘીરે જઈને કહેવાનું છે કે તારા બાપાને હુમલો આવી ગયો છે. અને અહીંયા જઈને જો તમારું મોઢું ખોલ્યું ને કે મારી માએ મારા ડોહાને મારી નાખ્યો છે, સમજો તમારા બેના સોયત્રા કાઢી નાખીશ. એમ જો આની ઘોડે તમને બેન મારી નાખીશ. હાલો હવે બધા બે હલો. હાય લે કોણ છે? તમે બધા રોવો છો કા? શું થયું? હે સરપંચ મારા ડોહાને હુમલો આવી ગયો અને મરી ગયો અને હલતોય નથી ચાલતોય નથી. હે તમે ગાય હાલો સરપંચ હાલો. હા સરપંચ મારું કોણ? મારા 2 છોકરાનું કોણ? અરે બાપ રે. હાલો હાલો હું આવું. હાલો હાલો સરપંચ હાલો. હુમલો આવી ગયો. હાલો હાલો હાલો. અરે બાપ રે.
રે આ બાઠિયો બાબો તો બિચારો હાસુ કા મરી ગયો કંકુ ડોશી માથા ભટકાળોમાં માથા સરપંચ હું વિધવા થઈ ગઈ મારો સુરીનો સાંડલો વિકાઈ ગયો આ મારા બે છોકરાનું ને મારું કોણ હવે મારે મારા ડોહા હારે મરી જાવ કંકુ ડોશી આવું બોલો માં હવે જે થવાનું હતું એ થઈ ગયું હવે શું કરવું કંકુ ડોશી હું પોલીસ વાળાને ફોન કરું એ આ ડોહાનું પોસ્ટમોર્ટમ કરી નાખે એને પછી આપણે હરગાઈ દઈ સાના રહ્યો સરપંચ હવે આ શું પોલીસ વાળાને ફોન કરે લાકડા ભેગા કરીને હવે મારા ડોહાને અગ્નિ સંસ્કાર દઈ દે કંકુ ડોશી પોસ્ટમોર્ટમ કરવું પડે હાલો સાહેબ હું ફતેપુરથી સરપંચ બોલું છું કાયકા તમે ફતેપુરમાં આવો સાહેબ અમારા ગામમાં એક બાઠિયો બાપુ હતો ને એને હુમલો આવ્યો અને મરી ગયો તમારે એનું પોસ્ટમોર્ટમ કરવાનું છે હા તમે આવો કાયકા એ હા હું આવું હાલો તમે અહીંયા રહ્યો હું આવું હો સાહેબને લેતા આવું હિંમત રાખો બેટા સાનો રે ઊંઘા મરો ને બે ઓલો સરપંચ રહ્યો ને પોલીસ વાળા તમને પૂછશે તો તમે કાંઈ કીધું છે ને તો જો ડોવાને ગરકી દબાઈને મારી નાખ્યો તમને ગરકી દબાઈને મારી નાખી અને આના ઘરમાં દાટી દે કઈ ખબર પડશે ને જાય ફોડના ભાવ પોલીસ વાળા આવશે રોવા મંડ્યો ખબર ન પડવા દેતા કે મેં માર્યો છે ડોવાને બાપ રે કારણે જ બિચારો બાઠિયો બાબો મરી ગયો હવે એની વહુ અને એના છોકરાનું શું થાય છે હવે જલ્દી સાહેબ આવે તો સારું સાહેબ જ આવતા લાગે છે તું સરપંચ બાઠિયો બાબુ મરી ગયો હા સાહેબ હુમલો આવી ગયો હા એમાં સરપંચ એવું છે ને અત્યારે ગરમીનો તડકો બહુ પડે કે નહીં એટલે માણસને હુમલા બહુ આવે છે હામું ગામ ને રાણી પાટ ત્યાં કાલ તને કાલ હુમલો આવ્યો અરે બાપ એટલે એમાં તમારા બાઠિયા બાબાનો કાંઈ વાંક નથી એવું તારે બને જ છે બે જાવ હાલો હવે પોસ્ટમોર્ટમમાં લાશ લઈ જવી પડશે ને જવા દે જો પોસ્ટમોર્ટમમાં સીધી લઈ જાય પછી હરગાઈ જાવ બરાબર બીજું શું કરીએ આપણે હવે આપણે જીવત કરી આવા રોય બાપુની દીકરી ક્યાં થા તમે રે બાપુ ગોટ આ લે લે ઓય પોલીસ પર આવી ગયા ડોશમાં સાના લઈ જાવ જો હવે થવાનું તો થઈ ગયું હવે તમે ગમે એટલા આખી રાત રોશો તો કઈ આડો બાબા પાસે આવવાનું છે નહીં મારું કોણ હવે આ મારા બે છોકરાનું કોણ ધ્યાન રાખશે એ તો હવનો ભગવાન હોય હવે એટલે બાપા તો ના ને એવડા જ એટલે બાપાને કારા વાળશે એ તો કલર કરતા હતા એટલે એવું હતું એ ફેશનના ફાડ્યા હતા બાપા હા હુમલો આવી ગયો શું કરવું છોકરા નાના છે એ મોડું ના કરવું સવારે જાવું ને અત્યારે જાવું એક કામ કરો ઉપાડો બાપા હાલો પોસ્ટમોર્ટમ કરીને પાછા મૂકી જાવીને હવે હરગી જાય હાલો એટલે 8 દિન દાડો બધું પૂરું થઈ જાય સાહેબ ઉભા રહ્યો તો આ ડોહાને હુમલો આવી ગયો તો આ ઘરે નખના નિશાન કેમ
આ તું કે બાખોડિયા ફર્યા હા યાર, તમારા બાપાનો હુમલો આવ્યો તારે ઘરે નખનાની સરપંચ કેમ છે શી ખબર આ હુમલો નથી તો આ મર્ડર છે હે હા મર્ડર છે કાયદેસર મર્ડર છે મને તરત ખબર પડી જાય એ દોસ્તના આ કોને માર્યા બાપા એ સાહેબ મને નથી ખબર, હું તો સૂતી હતી. બોકડા તમારી દુશ્મની છે ના સાહેબ, દુશ્મની તો કોઈ હારે નથી અમારે. અમારી કોની હારે દુશ્મની હોય? સરપંચ આ બાપાની જમીન કેટલી સાહેબ આ બાપાને તો 60-70 વીઘા જમીન છે. આ મોટા મોટા ખેડૂત છે. એટલે એદા કોઈ ટપકાયા છે બોલો આ રાતે કોઈ વંડી ઠેકીને આયેલું છે ને બાપાને ટાઈ દીધા વાંધો નહીં તમ તારું મૂકીશ ને સબૂત આટલા મારી છે ક્યાં સબૂત ગોતવા છોકરા કેમ આટલા બધા છોકરા હુતા હતા ને હા ત્યાં બધા કોઈ હુતી હતી આ વંડી ઠેકીને કોણ આવ્યું ને કોને મારી એ સાહેબ, આ તો છોકરા છે નાના બાળ, એને શું ખબર હોય? હવે એને બધી ખબર પડે ને આખ્યું નથી જોયું તો હોય ને બટા બટા જી તે જોયું હોય ને મને બધું કહી દે ગોપે ડોશી એમ કેમ આંગળી કરે કાંઈ નહીં સાહેબ, હું તો આંગરામ નખ વધી ગયા ને તે કાપું છું. બટા હાસુ કહી દે કોઈથી બીમાર મને હાસુ કહી દે ભલે મોટો રાવણ હોય કહી દે સાહેબ, મારા બાપુને હુમલો નથી આવ્યો. મારા બાપુને મારા બાએ ગરકી દેબીને મારી નાખ્યા. અરે બાપ દોસ્તી મને ક્યારનું એવું લાગતું જ તું આમાં માંગણી કરતી જો આમ છોકરા આમ આમ કરતી મને તરત ડાઉટ ગયો તો મને બિચારા હગા ઘરવાળાને ટપકાઈ દીધો હું કામ માર્યો બોલ ને ધોકો ઠોકો સાહેબ કહું છું, કે હું કામે જઈને આવી હોય અને હુતી હોય ત્યાં ઘડીક ત્યાં આવે અને માથો ટાંગો નાખે અને પાછો આવે અને પાછો માથે ટાંગા નાખે. મેં એને પ્રેમથી સમજાયો કે હવે તું આખો હુજે. તો પાછો આવીને તો ઠેસ માથે સડી ગયો અને પછી મેં ઘર કે દબી દીધી ને મરી ગયો. અરે બાપ એક આવડી કમથી વાત હતું માથે એક ટાંગો નાખ્યો એમાં ડોહાને મારી નાખ્યો એ તારો ઘરવાળો હોય ને એટલો હક ન હોય તારી પણ સાહેબ, રોજાનો હક થોડો હોય પછી? આ ડોસ્ટીને આને ફટકી ગયું હાવ આ ગાંડી થઈ ગઈ અને તો મારી મારી જેલમાં જઈને આનો વારો છે મહિલા પોલીસ મારશે બોલો સાહેબ, એક આવડી ભૂલમાં યમરાજના દરવાજા બતાવી દીધા. આ રને કળિયુગની ડાકણ કહેવાય આને હાચી વાત છે. એ, હવે લાસ્ટને હમણાં 108 બોલાવી લઈ અને આને ઠોકી જઈ પેલા હાલ સાહેબ જવા દે ને, ભૂલ થઈ જઈ. ભૂલ આ શું તે કઈ નાની એવડી ચોરી કરી છે ભૂલ થઈ ગઈ મારી દે લે હાલા સાહેબ લઈ જાવ ડોસી હા લઈ જાઓ સાહેબ, આને છોડતા જ નહીં. અને બાપાને વિધિ કરી નાખ બાપુ